હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં. વેલ ગાઈસ, અત્યારે હું જાઉં છું ધ્રુવીના ઘરે અને અમે પછી ત્યાંથી જાઉં સાંધળા ચોકડીએ એક ફૂડ શોપનું પ્રમોશન કરવા. તો ચાલો બધા ટાઈપ્સ કર્યા વગર નીકળીએ. ફાઇનલી ગાઈસ, અત્યારે હું પહોંચી ગયો છું ધ્રુવીના ઘરે. ધ્રુવીન હવે આવે છે તો પછી આપણે નીકળશું આપણા શૂટ લોકેશન માટે. ચાલો તો ગાઈસ, અત્યારે જો આપણે પહોંચી ગયા છે આપણી શૂટ લોકેશન જે છે મહાદેવની. આ બરાબર ચાઇનીઝ પંજાબી ફૂડ પોઈન્ટ. આપણે હવે જરાક મળી લઈએ અને પછી બસ વિડીયો શૂટિંગ ચાલુ કરીએ. તો ગાઈસ, અત્યારે અમે અહીંયા બેઠા છીએ અને ધ્રુવીન સ્ક્રિપ્ટનું કામકાજ કરે છે અને હું શૂટિંગનું કરું છું. અત્યારે જોતા રહેજો આગળ. બિહાઇન્ડ ધ સીન્સ તો નથી બટ મજા આવશે. એટલે કે સોમવારથી લઈને રવિવાર સુધી કંઈક નવું ચાઇનીઝ પંજાબી દાલ રોટી અને ભાત. ચાઇનીઝ પંજાબી રાઈસ દાલ એન્ડ રોટી. ધ્યાન રાખજો, અહીં અનલિમિટેડ ને મળી રહેશે. અહીં અનલિમિટેડ જ નહીં પણ અલગ અલગ આઈટમ. હાલ પાછું 3 2 1 સ્ટાર્ટ. હા, એ અનલિમિટેડમાં નહીં આવે, મેન્યુ પ્રમાણે અલગ ચર્ચ થશે. લઈ લે હાલ આ સાઈડ. 3 2 1 સ્ટાર્ટ. બાકી આ રીલ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર કરીને અત્યારે જ પહોંચી જાવ આપણા જુનાગઢના. હા મેં જોવા પાછું ખાઓ, એમને નેચરલી ખાવ તમે. સો ગાઈઝ, હવે હાફ પ્લસ શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે જવાનું છે ઢોસાવાલામાં મળવા. તો ચાલો આપણે ભાઈને મળવા જઈએ. ઢોસાવાલામાં અહીંયા મળવા જવાનું છે તો મળી લે. પહેલાં કે આપણે ફૂડ આઈટમ બને છે પછી એનો વિડીયો શૂટ કરી લઈએ. ગાઈઝ, આવી ગયા છે ટ્રેન્ડી ફૂડે. કેવું લાગ્યું? મજા ભાઈ. બે દિવસથી કે જીમમાં હવારે પૂગી જાય પણ આ 2 દિવસથી આવતો નથી. તું પેલા વાતો આવ્યો તો જીમમાં આવ્યો તો ભાઈ 7 વાગે હતો. ફાઇનલી ગાઈઝ, આપણા અર્જુના સ્ટોલેથી આવી ગયા છે હવે ધ્રુવીના ઘરે. મારે એટલી કોપી મારે જ ને, હું જે બોલ્યો એ જ બોલ્યો હકતનો. એમ ના થયું કે નહીં આનું કંઈક મૂકી દે. કાંઈ નહીં, હારવાલ ભાઈ ધ્રુવીન તું જા. બરાબર છે તો એ વાંચી તો બોલી તો જ ને. પછી કે મારા આઉટર નો તો આખો બ્લોગ ડિલીટ કરી નાખ્યો. હવે તો માણસ હે. સો ચાલ હરીશભાઈ મેળા બાય બાય. સો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો વ્લોગ ગમે